એ કાના આયલ બેટા આયલ 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 બોલો બોલો ભૂયા કાકા. એમ નહીં કાના જાને તાર કાકી હાટું દૂધ ની કોથરી ને મારા હાટું દહીં ની કોથરી લેતો હોય ને જાને. હવે હું નાનો નથી કાઈ, હું કાઈ નથી જવાનો. ગામ વાળા મારા દાંત કાઢે હે. નિશાળે જાઉં કા તમારું કામ કરું? બીજા કોકને મોકલી દ્યો. મારા બેટા છોકરાય કામ નથી કરતા. એમ નહીં, એક કામ કર, આલે એક દૂધ ની કોથરી લઈ આય અને એક છે ને દહીં ની કોથરી. આ 10 રૂપિયા તું વાપરજે બેટા. એ હા, હું તો ગુલ્ફી ખાઈશ 10 રૂપિયા. મને આયા જમવાનું લાગે છે. લઈને થાળીનો ભાવ તો પૂછી. कैसे लोग रहते हैं यार यहाँ पर। એ ભાઈ આ કેટલા થાળી તમે દિયો છો? કેટલા થાળી છે? લગન નું જમાડવા છે. તમે આ લખો છો ખરા થાળી ના પૈસા તો લખો. વેવાનો શોખ છે વેવાનો. આ વાવાઝોડા ભાઈ રે કેરી આ શું કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. આહા હજી 3 દિવસ કડાકા ભડાકા વરસાદની આગાહી. પેલા કાલ રાતે તો કડાકો ભડાકો અમારે હોતો ને થયો તો રાતે 1:30 વાગે કડાકો ભડાકો થયો તો ભગવાન ભડાકા કર્યા કાલ રાતે ભાઈ. એ ભૂરા કાકા ઈ કડાકા ભડાકા ભગવાને નહીં મોદીએ કર્યા હતા. લા પૌલા નો ફોન કેમ આવ્યો? હા પૌલા, એ કરશન કાકા ના ખરખરે જવું છે ને કાકા? હા જવાનું છે ને કરશન કાકા ને ખરખરે જવાનું છે. દવા પીને મરી ગયા કા? ના બાપા દવા પીને નહોતા મર્યા, દવા પીને નહોતા મર્યા. તમે હાસુ સમજતા તો કાકા ગાંગડો છો તે. એ એમાં એવું હતું, એને દવા પીધી હતી 2 લાખ રૂપિયાનું કરશન કાકા ને માથે દેણું થઈ ગયું. તો કરશન કાકા ને દાખલ કર્યા ને તો ઓલા ડોક્ટરો કે આમાં કે 5 લાખ રૂપિયા હોય ને તો તમારો હાથ જાલી. તો ટીડી કાકીએ પાછા 5 લાખ રૂપિયા ઉપાડ્યા અને ડોહાને હાજો કર્યો. હાજો કરીને ઘરે લઈ આવ્યા. તો ઘરે લઈ આવ્યા ને તો ડોહાને ખબર પડી કે 2 લાખ હાટો થઈને મેં દવા પીધી હતી ને ટીડીએ 5 લાખ રૂપિયાનું બીજું દેણું કર્યું. તો 2 ને 5 7 થયા. તો ડોહાને ઘરે આવીને પછી એટેક આવી ગામમાં. એમાં લગન ગાળો ચાલુ થઈ ગયો છે. આજે ક્યાંક જમવાનું હતું પાછું. આય ભગા આય. કેમ મોઢું લૂસતો આયલો આવે? જમવા ગયો તો કાકા જમવા ગયો તો. ગામમાં લગન હતા ને અહીંયા જમણવાર હતું, અહીંયા જમવા ગયો તો. એમ નહીં ભગા, તું એમ કેતો છો ને કે મારે કોઈની અરે વ્યવહાર જ કઈ નથી રાખવો અને આ મોટા ઉપાડે ફદફદીને જમવા કા વયો ગયો? એ કાકા મેં એમ કીધું તું કે મારી ઘરે જેથી પ્રસંગ આવે ને ત્યારે મારે કોઈની અરે વ્યવહાર નથી રાખવો. બાકી આવી રીતે અત્યારે હજી તો મારે પ્રસંગ ને વાર છે ભલામણા. અત્યારે તો આ બધાને સામેથી વ્યવહાર રાખવો છે તો આપણે જમી આવવાનું. આમાં આવું ચટણી મરચું ને હળદર ને નાખીને તો લાઈટ થાય એમ કેસ બધા કે આમાં નાખી. ઓલા વિડીયોમાં તો હળદર નાખતા લાઈટ થતી હતી. ઓલા ભાઈ મીઠું નાખ્યું હતું, આપણે ચટણી નાખી કેમ થાય લાઈટ થાય છે કે નહીં? એલા ભૂરા કાકા છે કે નહીં ઘરે? શું કેસ ભગાતું? આ ચટણી ના ડબલા હાથમાં લઈને શું કરો છો કાકા? એલા એમાં એવું છે ચટણી નું ડબરું એટલે હાથમાં લઈને બસવું કે આમાં ગ્લાસ ની અંદર પાણી ભરીને પછી અંદર આ નાખીને તો લાઈટ થાય. અરે કાકા ચટણી નાખીએ લાઈટ નો થાય. આવા ઊંધા ગધેડે કોને તમને બેહાર્યા છે?